अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। सच्चिदानंद आपको कोटि कोटि वंदन। अमने फिजिकल साइंस में आगळ वधीए अने मोक्ष जता सुधी आपनो साथ ने सहकार मळे एवी करुणा अने सद्भावना અમારા ઉપર વસાવતા રહેજો। હેલો, જરૂર। હા સ્વામીજી, આપણે પૂછવાનું એ હતું કે જે આપણે અત્યારે જે આપણે પ્રયત્ન કરીએ છીએ એમાં અત્યારે આપણે સર્વ દુઃખોથી મુક્તિ મળે એટલે જ્ઞાનનો ઉપયોગ કરીએ તો દુઃખમાં આપણે પેલી બેલેન્સ રહીએ બેયમાં। હવે સર્વ કર્મોથી મુક્તિ માટે તો આપણે હજી લાંબો પુરુષાર્થ કરવાનો છે, કેવળ દર્શન અને કેવળ જ્ઞાન સુધી જવાનું છે। હવે કેવળ જ્ઞાન જતા જતા પછી આપણે આગળમાં જે મોક્ષ માર્ગ માટે આગળ વધવા માટે તો સતયુગની રાહ જોવી પડે। તો સતયુગમાં અત્યારે જ્યાં ચાલતો હોય અત્યારે આ બ્રહ્માંડમાં ત્યાં આપણે જવા માટે અને ત્યાંના જે કોઈ તીર્થંકરો હોય એનો આપણે કૃપા દ્રષ્ટિ મેળવવા માટે શું શું પ્રયત્ન કરવા પડે? આપણે અહીંથી દેવલોકમાં જવું હોય અને દેવલોકમાં ઇન્દ્રાય હોય, મહેન્દ્રાય હોય, બધા પ્રકારની કેટેગરીના દેવો હોય અને એના હાથ નીચે અનેક દેવો હોય। હવે મારે દેવલોકમાં જવું હોય અહીંથી, બરાબર છે, કોઈ પણ કેટેગરીના, તો મારે પુરુષાર્થ શું કરવો પડે? કોઈ દેવનો સંપર્ક કરવો પડે, કારણ કે મારે ત્યાં જઈને અંડરમાં કામ કરવાનું છે। તો શું કરવાનું? તમારે કરવાનું શું એમ પૂછું છું? હા, એટલે પુરુષાર્થ તો આપણે દેવલોકમાં તો જવું નથી, આપણે તો મોક્ષ માર્ગમાં। હું તમને દાખલો આપું છું, એનો જવાબ આપો એટલે પેલો જવાબ મળી જશે। હા, યુ આર રાઈટ। એટલે આપણે ઈ જાતનો તમે આનો જવાબ આપશો એટલે પેલો મળી જશે એમ કહું છું। હા, સમજાઈ ગયું કે જ્યાં જવું હોય ઈ જાતનો પુરુષાર્થ કરવો પડે। દેવલોકમાં જવું હોય તો મારે દેવલોકમાં જઈને કોઈના દેવના અંડરમાં કામ કરવાનું છે, તો મારે દેવની પાસે દેવના પુરુષાર્થ નથી કરવાના, મારે હું દેવલોકમાં જઉં એવો ખાલી પુણ્યનો પુરુષાર્થ કરવાનો છે। પછી મારી કેટેગરી પ્રમાણે મને પોસ્ટ આપશે અને પોસ્ટ પ્રમાણેના સંજોગો આપશે। એમ હું પોતે કેવળ જ્ઞાનને લાયકાત ધરાવતો હોય તો કુદરત મને સતયુગે આપશે, તીર્થંકરે આપશે। તીર્થંકર તો વિતરાગ છે, હું કઈ રીતે સંબંધ બાંધી શકું? સંબંધ સામ સામે હોય કે વનવે હોય? હા, ના બરોબર છે। તો એ વિતરાગ આપણી પાસે સંબંધ બાંધે? ના, એ ના બાંધે, આપણે બાંધવો પડે। પછી આપણે બાંધીએ તો પછી આપણે એની હાથે બાંધવું હોય તો એની હાથે એવું કેવી રીતે બોલાય? પછી મારે મોક્ષે જવું છે તો મારે તીર્થંકરના દર્શન કરવા છે, મારા દેખે જવું છે। એ મારો પ્રશ્ન છે કે એમનો પ્રશ્ન છે? આપણો પ્રશ્ન છે। એટલા માટે કીધું કે આમાં વ્યક્તિ વિશેષ કરતા ક્વોલિફિકેશન મેળવો, બસ ધેટ્સ ઇટ। હા, એટલે બસ મારે એ કન્ફર્મ કરવું એટલા માટે। આપણે પોતે કેવળ જ્ઞાન માટે ક્વોલિફાઈડ થઈ ગયા હોઈશું અહીંયા આગળ સતયુગમાં, કળિયુગમાં, પણ તો પછી એનું રિઝલ્ટ સતયુગમાં જ આવે। તો સતયુગમાં લઈ જવાનું કામ કુદરતનું છે, એમાં આપણી ચોઈસ નથી અને ડિમાન્ડની જરૂર નથી। બરોબર। જેમ તમે નરકને લાયકના કર્મો બાંધશો તો નરક નહીં માંગો તોય લઈ જશે તમને। હા, બરોબર। એટલે ક્વોલિફિકેશન નો પ્રશ્ન છે કે ડિમાન્ડ નો છે? ક્વોલિફિકેશન નથી, પ્રશ્ન ક્વોલિફિકેશન નો છે કે ડિમાન્ડ નો છે? નહીં, ક્વોલિફિકેશન નો નથી, વ્યવહારનો જ છે। હું શું કહું છું, તમે નરક ગતિ જેવા કર્મ બાંધો, હા, તો તમારે નરક ગતિ માગવી પડે કે કુદરત આપે? કુદરત આપે। તો પછી એ તમારી ક્વોલિફિકેશન થઈ ને નરક ગતિના કર્મ?
હા કે તમારી બરોબર. માગણી થઈ, ના માગણી ન થઈ, ક્વોલિફિકેશન થઈ. તો પછી મારે સતયુગમાં જવું એ માગણી હોવી જોઈએ કે ક્વોલિફિકેશન હોવી જોઈએ? માગણી હોવી જોઈએ, એક ભાવ હોવો જોઈએ. ભાઈ પાછી ભૂલ કરો છો. નરકમાં માગણી નહીં, એને માગણી જોઈએ. હા ભૂલ થઈ ગયો. બે માં ક્વોલિફિકેશન પ્રમાણે તમારો જન્મ થશે કે માગણી પ્રમાણે? ક્વોલિફિકેશન પ્રમાણે. તો પછી કેમ બારે ઘડીએ ભૂલી જાવ છો? હા પછી એમાં દ્રષ્ટિ રાખવાની જરૂર નથી. ક્વોલિફિકેશન આપણે એ રીતે કરવાનું કે જેથી કરીને આપણે જે આપણું મનમાં હોય ભાવ હોય એ જાતનું ત્યાં મેં નરક ગતિ જેવા કર્મ બાંધ્યા હશે અને હું માગણી કરું દેવલોકની, તો મળશે ને? ના માટે. તો પછી તમને કેમ ખ્યાલ નથી આવતો કે ઇમ્પોર્ટન્ટ ક્વોલિફિકેશન નથી, ડિમાન્ડનું નથી? તમે એમ કહો છો, કેમ કહો છો મારા મહાવીર ક્ષેત્રની માગણી કરવાની, એમ કેમ કહો છો? એમ કેમ નથી કહેતા ક્વોલિફાઈડ થવું પડશે? બરોબર બરોબર, હવે સમજાણું. વસ્તુની માગણી કરવાથી મગે છે કે ક્વોલિફિકેશન થી મળે છે? ક્વોલિફિકેશન થી મળે છે, માગણી થી નહીં. તો ઇમ્પોર્ટન્સ એને આપવાનું છે? ક્વોલિફિકેશન ને. અને તમે તો સ્થળને આપો છો ને વ્યક્તિને આપો છો. હા બરોબર છે, ભૂલ છે, ભૂલ છે. આપણે ક્વોલિફાઈડ થઈએ તો દુનિયા આપણને, કુદરત આપણને સંજોગ આપશે. બરોબર બરોબર. આપણને ખબર છે કે નરકમાં ક્યાં જવાનું છે, દેવલોકમાં ક્યાં જવાનું છે. તમારી ક્વોલિફિકેશન પ્રમાણે કુદરત તમને લઈ જશે. તો પ્રશ્ન ક્વોલિફિકેશન નો છે, માગણી નો છે જ નહીં. બરોબર છે. મનુષ્ય લોકમાં ક્યાં જવાનું છે કોને ખબર છે? તો પછી ક્વોલિફિકેશન પ્રમાણે જ જવાના છીએ ને આપણે. હા, આવતી વખતે કોણ મા બાપ મળે, કેવી રીતે થાય, આગળ કેવી રીતે વધે, ક્વોલિફિકેશન કેળવવું પડે કે જેથી કરીને આપણે યોગ્યતા ત્યાં જ મળે. જય સચ્ચિદાનંદ. બસ 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 બસ. આશીર્વાદ આપજો અને અમે એમાં આગળ વધીએ માટે અમને